નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા જે પ્રોજેક્ટ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ કરવાની જે 100 દિવસમાં પૂર્ણ કરવાની જે વાત છે તેને લઈને બુલેટ ટ્રેનની ગતિએ તેઓ કામ કરી રહ્યા છે, પરંતુ અચાનક જ આ વેમાલી પાસે આપ જુઓ કે આ વિશ્વામિત્રી નદી પર આ રોક લગાવવામાં એટલે કે હાઈવે ઓથોરિટી દ્વારા અહીંયા એક બ્રિજ બનાવવા 6 લેનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ અચાનક જ આ બ્રિજની એટલે કે નદીની અંદર આ ભૂંગળા નાખીને રસ્તો બનાવી દેવામાં છે। એટલે આ પ્રકારનું દબાણ જે હાઈવે ઓથોરિટીએ કરવામાં આવ્યું છે તેને લઈને હવે પાલિકાના કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે છે તે નવલાવાલાની અધ્યક્ષતામાં આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો ને ત્યારબાદ જે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ગત 2024ની અંદર તેને લઈને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીએ પણ વિચાર કર્યો હતો અને જે તમામ લોકોને સૂચના આપવામાં આવી ત્યારબાદ નવલાવાલાની અધ્યક્ષતામાં આ કમિટી તૈયાર થઈ હતી ને જેમાં પાલિકાના કમિશનરે જે પ્રકારે આ પ્રોજેક્ટ અને નવલાવાલાએ આ પ્રોજેક્ટને આગળ ધપાવ્યો હતો અને 100 દિવસમાં પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ત્યારે આપ જુઓ કે પાલિકાના કમિશનર ખુદ દિલીપ રાણા સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ અહીંયા પહોંચ્યા છે, પરંતુ આ જે પ્રકારે આ સંપૂર્ણ આ જુઓ કે અહીંયા રેલિંગ મારી દેવામાં આવી છે, એટલે કે જો કદાચ આ હાઈવે ઓથોરિટી દ્વારા જો આ કામ પૂર્ણ નહીં થાય તો ભવિષ્યમાં એટલે જે આગામી ચોમાસામાં જો પૂરની પરિસ્થિતિ સર્જાશે તો કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। એટલે આ પ્રકારનું નિર્માણ હાઈવે ઓથોરિટીએ અહીંયા કરવામાં આવ્યું છે। આપ જુઓ કે આખું પુરાણ અહીંયા કરવામાં આવ્યું, સાથે અહીંયા જે નદીની અંદર 2 પાઇપ નાખી પણ દેવામાં આવે છે। એટલે આ કેવી રીતે શક્ય બની શકે કોઈની પરમિશન લીધા વગર? ત્યારે હવે પાલિકાના કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ અહીંયા પહોંચ્યા છે, પરંતુ જે પ્રકારે આપ જુઓ કે અહીંયાથી આ વિશ્વામિત્રી નદીની અંદર આ પ્રકારના પાઇપો મૂકી દેવામાં આવ્યા છે। કાલ ઉઠીને જો ચોમાસા દરમિયાન ફરી એક વખત ભગવાનના કારણ પૂરની પરિસ્થિતિ સર્જાય તો આમાં જવાબદાર કોણ? એટલે આ પ્રકારને વગર પરમિશન અહીંયા કામગીરી કરવામાં આવી રહી હોવાનું અહીંયા સામે આવી રહ્યું છે ને પાલિકાના કમિશનર પણ અહીંયા પહોંચ્યા છે। સાથે આપ જુઓ કે હાઈવે ઓથોરિટી દ્વારા અહીંયા દબાણ એટલે કે પુરાણ પણ કરવામાં આવ્યું છે, સાંકડી કરી દેવામાં આવી છે આ નદીને। આ પ્રકારનું અહીંયા જોઈ શકો છો જે પ્રકારે અહીંયા કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે અને હવે 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે। ત્યારે બુલેટ ટ્રેનની ગતિએ પાલિકા આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, પરંતુ અચાનક જ આ પ્રકારનું અહીંયા આ કામ હાઈવે ઓથોરિટી દ્વારા અહીંયા કરવામાં આવી રહ્યું છે। કોની પરમિશનથી અહીંયા કામ શરૂ કરવામાં આવ્યું છે? કારણ કે જો 100 દિવસમાં કામગીરી હાઈવે ઓથોરિટી નહીં પૂરી કરી શકે તો વડોદરાની શું પરિસ્થિતિ થશે? ત્યારે પાલિકાના કમિશનર અને ચેરમેન તે પણ અહીંયા પહોંચ્યા છે। કમિશનર સાહેબ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જો કે સંપૂર્ણ આ કામગીરીના અહીંયા સ્ટ્રક્ચર એટલે કે આ પિલ્લરો પણ એ ઊભા કરી દેવામાં આવે છે। ત્યારે પાલિકાના કમિશનર દિલીપ રાણા સાહેબ પણ અહીંયા પહોંચ્યા છે, તેની સાથે જ વાત કરી। સર, શું કહેશો? આપે વિઝિટ કરી છે, 100 દિવસમાં કામ કરવાનું પૂર્ણ છે, સાથે બુલેટ ટ્રેનની ગતિ આપ કામ કરી રહ્યા છો, પરંતુ અચાનક જ આ પ્રકારનું અવરોધ ઊભો થયો, શું કહેશો? વેમાલી નદી પર જે વેમાલી વિસ્તારમાં વિશ્વામિત્રી નદી વડોદરામાં પ્રવેશે છે એના પર નેશનલ હાઈવે ઓથોરિટી જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી એક બ્રિજનું કામ કરી રહ્યા છે અને બ્રિજ ઉપર એમણે ટેમ્પરરી કોઝવે જેવું અથવા ડેમિંગ જેવું કર્યું છે અને 2 ભૂંગળા મૂકીને કર્યું છે। એટલે એમણે જે બધી પરમિશનો સાથે કરતા હશે એવું મારું માનવું છે, પણ તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી સાથે એકવાર ચર્ચા વિચારણા કરી અને આગળની કામગીરી અમે કરશું, જે પણ પગલાં ભરવાના છે અથવા જે પણ કામગીરી કરવાની છે। સાહેબ, વાત તો એ સાચી છે, પરંતુ પુરાણ પણ આટલું બધું કર્યું છે, જો કામગીરી પૂર્ણ થઈને તો ભવિષ્યમાં જ્યારે વરસાદ આવશે, પૂરની પરિસ્થિતિ સર્જાશે તો પછી આપણને નુકસાન થશે। વાત આપની સાચી છે, પણ મેં આપને કીધું એ પ્રમાણે કે હું નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને મારી ઓફિસ બોલાવી અને કોર્ડિનેશન કરી અને જે પણ સિટી માટે બેસ્ટ હશે એ કરવાનો અમે ટ્રાય કરશું। જો જાણ બહાર કર્યું હશે તો પછી નોટિસ એટલે કે જે વિશ્વામિત્રી નદી પર છે એમણે જે નેસેસરી પરમિશન લેવાની છે કે લેવાની હોય એ બધી પરમિશન લીધી છે કે કેમ, એ બધા ડોક્યુમેન્ટ સાથે હું એમની જોડે એકવાર મિટિંગ કરીશ। હું માન્ય કલેક્ટર સાહેબને પણ કહીશ કે મિટિંગ કરે અને કોર્ડિનેશન સાથે આનો સાનુકૂળ ઉકેલ આવે એવી દિશામાં આગળ કરવા। બિલકુલ, આપ જુઓ કે કમિશનર શ્રી દિલીપ રાણા કહી રહ્યા છે, કારણ કે જે પ્રકારે તેઓએ 2 ભૂંગળા મૂકીને પાણીને આગળ વધાવી રહ્યા છે, પરંતુ જો વરસાદની પરિસ્થિતિ આવશે તો ભવિષ્યમાં પૂરની પરિસ્થિતિ તો એનો જવાબદાર કોણ? કલેક્ટર સાહેબને પણ તેઓ વાતચીત કરશે અને ત્યારબાદ આનો હાઈવે ઓથોરિટીવાળાને પણ પાલિકાની વડી કચેરી બોલાવવામાં આવશે અને જો
આ પ્રકારે તેઓ બેદરકારી દાખવી રહ્યા છે, કોઈને પણ જાણ કર્યા વગર, તો આગળની કાર્યવાહી થશે. પરંતુ ચોક્કસથી આ રૂકાવટ, કારણ કે 100 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવાનું છે, જે પ્રકારે વિશ્વામિત્રીને પહોળી ઊંડી કરવાની જે વાત છે, સાથે તમામ ડેબ્રિસ દૂર કરવાની જે વાત છે, તેને લઈને પાલિકાના કમિશનર અને પદાધિકારીઓ બુલેટ ટ્રેનની ગતિએ કામ કરી રહ્યા છે. પરંતુ અચાનક જ આ પ્રકારનું નિર્માણ થઈ રહ્યું છે કે વેમાલી પાસે, અને તેને લઈને હવે પાલિકાના કમિશનર આ જગ્યાએ પહોંચ્યા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે આ એક અચાનક જ આ જે કોઝવે ટાઈપ અને અંદર નીચે 2 ભૂંગળા નાખી અને પાણીને આગળ વહી રહ્યું છે, પરંતુ કોની પરમિશન સાથે આ રેલિંગ પણ અહીંયા મારવામાં આવી છે, તેને લઈને સૌથી મોટો પ્રશ્ન થયો હતો. બીજી બાજુ જે પુરાણ અહીંયા કરવામાં આવ્યું છે, આપ જુઓ કે જે પ્રકારે પુરાણ અહીંયા થઈ રહ્યું છે, અને આ હાઈવે ઓથોરિટી દ્વારા અહીંયા બ્રિજ બનાવવાની કામગીરી થઈ રહી છે. વિકાસ કરી રહ્યા છે તેનો મતલબ એ નથી કે, પરંતુ શહેરની પરિસ્થિતિ ખરાબ ના થાય તે, કારણ કે જે પ્રકારે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આ સર્જાઈ રહી છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે શહેરમાં આગામી સમયમાં જ્યારે પૂરની પરિસ્થિતિ ન સર્જાય માટે શહેર કામે લાગી રહ્યું છે. સાથે આપ જુઓ કે જે પ્રકારે પાલિકાના ચેરમેન પણ અહીંયા પહોંચ્યા છે, અને જુઓ કે જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે, અને તેમની સાથે જ વાત કરીશું. સર, શું કહેશો? આપણી જાર બહાર જ આ પ્રકારનું કામગીરી થઈ રહી છે, સારી વચ્ચે બ્રિજ બનાવી રહ્યા છે, પરંતુ ઉનાળો ચોમાસું આવશે તો કદાચ કામ પૂર્ણ થાય તો પરિસ્થિતિ શું? આજે આ વેમાલી એરિયામાં જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 6 લેન રિવર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. 2 બાજુ 2 બ્રિજ બની રહ્યા છે, અને કામગીરી કરવા માટેની સુવિધા માટે નદી ઉપર કોઝવે બનાવવામાં આવ્યો છે. એ કોઝવે લગભગ 2 મીટરની હાઇટનો છે, નીચે યુમ પાઇપ નાખેલી છે. આજુબાજુના કિનારાઓ પણ વ્હીકલની અવરજવર કરવા માટે એમને જે પિયર ભરવાના હોય કે છે એની વ્યવસ્થા માટે પુરાણ પણ કરેલું છે. 2-3 મહિના પછી ચોમાસું આવશે, અને વડોદરા કોર્પોરેશન દ્વારા 24.7 કિલોમીટર નદી એમાં પણ આ ભાગ આવે છે. એ પોર્શનમાં વાઇડનિંગ, રિસેક્શન, જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વસ્તુ ધ્યાને આવતા નેશનલ હાઈવે ઓથોરિટી, પ્રોજેક્ટ એન્જિનિયર તમામ જોડે ચર્ચા વિચારણા સંકલન કરવામાં આવશે કે ભાઈ ચોમાસામાં નદીનો ફ્લો વધતા એની ઉપર કોઈ ઓબ્સ્ટ્રક્શન ન આવે, તો ચોમાસા પહેલાં કોઝવે દૂર કરવામાં આવે, અને જે કોઈ નાના મોટા પુરાણ કર્યા છે એ પણ દૂર કરવામાં આવે, જેથી કરીને કિશોરી નદીના વહેણ પર કોઈ ઓબ્સ્ટ્રક્શન ના આવે અને ઉપરવાસમાં વોટર ફ્લડિંગ ન થાય. કારણ કે આ ઉપરવાસમાં દેણા ગામને જે રૂરલ એરિયા છે એ પણ આવી રહ્યું છે, લોકોના ખેતરો પણ હોય. એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જોડે સંકલન કરી નેશનલ હાઈવે ઓથોરિટી છે, હાઈ સ્પીડ રેલવે છે, જેથી કરીને આપણી કામગીરી સારી થાય, વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતામાં વધારો થાય, અને આવનારા ચોમાસામાં ફ્લડ આવવાની શક્યતાઓમાં અને ફ્લડની તીવ્રતામાં ઘટાડો થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે. આજે વસ્તુ ધ્યાનમાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રોજેક્ટ એન્જિનિયર જોડે સંકલન કરવામાં આવી રહ્યું છે. વાત સાચી છે, બ્રિજ બનાવો ના નથી, વિકાસ કરો તેની પણ ના નથી, પરંતુ આપણી જાન બહાર જ આ પ્રકારનું કાર્ય કરે છે. આ તો ચલો કામ પૂર્ણ નહીં થાય તો પછી શું થશે? વડોદરાની હાલત ખરાબ થશે ને સર? જ્યારે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટો હોય એટલે જરૂરી જગ્યાથી સક્ષમ મંજૂરીઓ લીધેલી હોય, કદાચ વીએમસી કોર્પોરેશને જાણ નહીં કરી હોય, પરંતુ અમે ધ્યાન દોર્યું છે કે અમારા જે કન્સર્ન છે અમે રેઝ કરીશું, અને તમામ ગાઈડલાઈનનું પાલન કરી અને નદીના વહેણ પર જે કોઝવે બનાવ્યો છે એમાં નદીના ફ્લોને કોઈ પણ જાતનો અટકાવ ના થાય, કોઈ પણ જાતનું ઓબ્સ્ટ્રક્શન ના આવે, એ પ્રમાણે કામગીરી કરવા માટે સૂચિત કરવામાં આવશે. બિલકુલ, હાઈવે ઓથોરિટીને હવે સૂચિત કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે વડોદરામાં હવે આવનારા સમયમાં ઉનાળાની તો શરૂઆત થઈ છે, ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જો કામ પૂર્ણ નહીં થાય તો આ વડોદરાને હાલત ખરાબ થશે. કારણ કે જે પ્રકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર પાલિકા બુલેટ ટ્રેનની ગતિએ કામ કરી રહ્યું છે, અને હવે જે પ્રકારે આપ જુઓ કે આ તમામ વેમાલી પાસેની આ જે નદી અહીંથી પસાર થઈ રહી છે, વિશ્વામિત્રી નદી, તેને લઈને હવે અહીંયા બ્રિજ બનાવવાની કામગીરી કેન્દ્ર સરકાર તરફથી થઈ રહી છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ જાન બહાર આ કામગીરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. તો સારું છે, પાલિકાના કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન અહીંયા પહોંચ્યા હતા. અચાનક જે ડેબ્રિસ હટાવવાની જે કામગીરી હતી તેને લઈને તેઓ વિઝિટ કરતા હતા દરેક અલગ અલગ જગ્યાએ, પરંતુ આજે અચાનક અહીંયા આવતા અને આ ધ્યાને આવતા હવે સૌથી મોટો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકાર આ પ્રકારે વિકસિત કરવાની વાત છે, વિકાસ કરવાની વાત છે, તેમાં ના નથી, પરંતુ જાન બહાર આ પ્રકારની કાર્યવાહી કામગીરી થઈ રહી છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે હવે પાલિકા અને નેશનલ હાઈવે સાથે અધિકારીઓ સાથે બોલાવીને બેઠક કરશે, અને જે પ્રકારે આ જે 2 ભૂંગળા રાખી અને કોઝવે બનાવ્યો છે, હવે કોઝવે ક્યારે દૂર થાય છે? કારણ કે જો ચોમાસામાં પહેલાં કામગીરી પૂર્ણ નહીં થાય તો વડોદરાની જે પૂરની પરિસ્થિતિ છે એમાં ક્યાંક અસર થશે તેવું લાગી રહ્યું છે.
કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.